બાળકો સ્વામિનારાયણાખ્યોયમ મંત્રો યેન સ્ફુટીકૃતઃ તસ્મૈ કૃપાવતારાય ફરેણીપતયે નમઃ. ફરેણીપતયે નમઃ. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસि વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. મહામંત્ર પીઠાધિપતિ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મ વિદ્યા વારિધિ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ, વચનામૃતના મર્મગ્ન આપણા સૌના પ્રાણ પ્યારા પૂજ્ય સ્વામીશ્રી તથા સર્વે સંતો પાર્ષદો, સર્વે હરિભક્તો બધાને જય સ્વામિનારાયણ. આચાર્ય પદ સ્થાપન અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એ અંતર્ગત પૂજ્ય સ્વામી શિક્ષાપત્રીની સુંદર કથા કરી રહ્યા છે. આજે સવારે પૂજ્ય સ્વામીએ બહુ એક સરસ વાત કરી કે સ્વામી બાપાના સંતોની વાત બહુ ગંભીર છે. સહજતાથી એ નહીં સમજાય. એ વાત કરનારા જે સ્થાનમાં બેઠા હશે એ સ્થાનમાં આપણે બેસશું તો એમની વાત સમજાશે. ઘણી વાતો સ્વામી કે ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે, કેટલીક વાતો અંતઃકરણથી ગ્રહણ થાય છે, કેટલીક વાતો જીવથી ગ્રહણ થાય છે અને કેટલીક વાતો એનાથી પર અનુભવથી એ ગ્રહણ થાય છે. શાસ્ત્ર સાથે જ્યારે અનુભવ ભળે છે ત્યારે એ વાત દરેકના હૃદયને સ્પર્શી જાય છે. શાસ્ત્ર તો આપણી બધા પાસે છે જ, પરંતુ સત્પુરુષ સંત જ્યારે એના અનુભવ સાથે વાત કરે ત્યારે એ વાત કંઈક જુદી હોય છે. જો પૂજ્ય સ્વામીએ આ શિક્ષાપત્રી ભાષ્ય ઉપર લગભગ 8 શ્લોકનું નિરૂપણ કર્યું છે. 6 શ્લોક સ્વહિંસાના અને પરહિંસાના અને એક માંસ ભક્ષણ એનો નિષેધ કર્યો એ. અને આજે પૂજ્ય સ્વામીએ બ્રહ્મરૂપ થવાનો શ્લોક લીધો અને આ 4 દિવસ ઉપર આજે 5મો દિવસ પૂર્ણાહુતિનો એનો કળશ ચડાવ્યો. શિક્ષાપત્રીના 212 શ્લોક છે, એમાંથી
સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ અને મોક્ષ માટેનો શ્લોક જો કોઈ હોય તો એ આ 116મો શ્લોક, નિજાત્મનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. આ શ્લોકનું સરસ રીતે નિરૂપણ કર્યું. સાધન દશા પણ બતાવી અને એમાં જ સિદ્ધ દશા પણ બતાવી. બ્રહ્મરૂપ થવું છે. બ્રહ્મરૂપ થયા વિના, અક્ષરરૂપ થયા વિના પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર નથી. એટલે બ્રહ્મરૂપ દશા પ્રાપ્ત કરવી એ અનિવાર્ય છે. બીજું બધું થઈ શકે, પણ સ્વામીએ માન્યતા બદલાવવાની વાત કરી. એ માન્યતા બદલવી બહુ અઘરી છે. કેમ મનાય હું બ્રહ્મરૂપ છું એમ? ખાલી માની જુઓ જી. સ્વામી બાપા કે વિષય પરાભવ પમાડતા હોય તો પણ પોતાને અક્ષર માનવું. હવે વિષય પરાભવ પમાડતા હોય તો અક્ષર કેમ માની શકે? બદલાવો જી માન્યતા. અઘરામાં અઘરું કામ. કોઈને પ્રત્યે આપણને જે માન્યતા દ્રઢ થઈ ગઈ છે એ માન્યતા બદલાવવી અતિ મુશ્કેલ છે. ના બદલે. ઘણા બધા અનુભવો પછી સ્વામી વાત કરે છે. એક જ ગામના હરિભક્ત હોય, પહેલાં એ ઘણા બધા એવા કાર્યો એમનાથી થયા હોય અને પછી સત્સંગમાં આવ્યા હોય અને સત્સંગમાં પછી શિરમોડ તરીકે બધા નિયમ ધર્મ વર્તમાન સમજણ પાડતા હોય, પણ છતાંય એની પૂર્વની જે રીત છે એ ઇફેક્ટ મનમાં ઘૂસી ગઈ. એ ભાવના નથી બદલતી. નથી બદલતી ભાવના. જો ક્યાંય ઠરાવ કરી રાખ્યો હોય મારે આમ જ કરવું છે, હું આમ જ રહીશ, મારે આમ જ સમજવું છે, ક્યારેક મોટાની આજ્ઞા થાય ત્યારે બદલી શકાય? કેમ બદલી શકાય? એટલે બ્રહ્મરૂપ થવાની વાત સાક્ષાત સવિતામાં અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં અને પૂજ્ય સ્વામીની વાતોમાં એ સોંસોરો દોર છે. સોંસોરો એ દોર છે. ગમે ત્યારે ગમે એટલા પ્રકારની વાતો કર્યા પછી પણ બ્રહ્મરૂપ થવું પડશે. વાત ન્યા આવીને જ અટકવાની છે. વાત ત્યાં આવીને જ અટકવાની છે. ગમે એમ કરીને, વિષય ખંડન કરીને કે મહિમા કહીને કે સર્વોપરી સમજણ આપીને પણ બ્રહ્મરૂપ દશા પ્રાપ્ત કરાવવી છે એવું સ્વામીનું મિશન છે. આપણને આપણા પોતાના સ્વભાવ દેખાય છે? નથી દેખાતા. દેખાતા હોય તો બહુ સારી વાત છે. બીજાને દેખાય છે, મોટા સંત જાણે છે. આપણે એ સ્વભાવને ટાળવા છે અને બ્રહ્મરૂપ થવું છે. બીજા ઘણા એક સાધન કરીએ, જપ તપ વ્રત દાન યજ્ઞ ધ્યાન પૂજા ઘણું બધું કરીએ, પરંતુ એક એવું કયું સાધન છે કે એ સાધન કરે
એટલે બ્રહ્મરૂપ થાય જ. અને એ સિવાય બીજા ઘણા બધા સાધન કરે પણ બ્રહ્મરૂપ દશા પ્રાપ્ત થતી નથી. બ્રહ્મરૂપ દશા પ્રાપ્ત નથી થતી. સ્વામી બાપાએ સાક્ષાત સવિતાના કિરણમાં લખ્યું છે કે આપણા સ્વભાવની ખબર ભગવાન કે ભગવાનના ભક્તને પડી જાય તો એ સ્વભાવ ટળી જાય. આપણા સ્વભાવની ખબર ભગવાનના ભક્તને કે ભગવાનને ખબર પડી જાય તો આપણા સ્વભાવ ટળી જાય. પણ આપણે આપણા સ્વભાવને હંગરી રાખીએ છીએ. આપણો સ્વભાવ કોઈ જાહેર કરે એ ગમતું નથી. અને મહારાજને મતે, મોટા સંતોને મતે, સ્વામીને મતે, સ્વામી કે આપણા સ્વભાવ નિષ્કપટ ભાવે કહી દેવા જોઈએ. લ્યો, નિષ્કપટ ભાવે આપણા સ્વભાવ મોટા સંતને કહી દેવા જોઈએ. જો ખરેખર એ સ્વભાવ નિષ્કપટ ભાવે અને સ્વભાવને ટાળવા માટે જો કહેતા હશું ટળી જશે, તો સ્વભાવ ટળી જ જશે. ખરેખર સ્વભાવ ટાળવા માટે નિષ્કપટ થતા હોઈએ તો ખાલી બોલવા ખાતર હું તમારો દાસ છું, દોષે યુક્ત છું, જેવો છે એવો હું તમારો છું, કહેવું ઘણું સારું છે, બોલે છે એટલું સારું છે, પણ એને આત્મસાત કરવું હોય તો ત્યાં તીવ્ર શ્રદ્ધા જોશે. ખરેખર પોતાના દોષને ટાળવા માટેની તીવ્ર શ્રદ્ધા જોશે. લ્યો, અને તીવ્ર શ્રદ્ધાથી સંકલ્પ કરે ને તીવ્ર શ્રદ્ધાથી નિષ્કપટ થાય તો ગમે એવા દોષ હોય ને તો એ ટળી જાય. ટળી જાય. સ્વામીની વાતો સાંભળીને જ જેને અક્ષરધામમાં જવું છે એવા એક ભક્ત, એની 40-45 વર્ષની ઉંમર થઈ ત્યારે એમણે સભામાં જ સ્વામીની વાત સાંભળી અને નિર્ણય કરી લીધો. નિષ્કપટ ભાવે સ્વામીને કીધું કે હવે આજથી હું વ્રત રાખીશ. એને 45 વર્ષની ઉંમરે કે 40 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત રાખવાનું નક્કી કરી લીધું. સ્વામીએ રાજી થઈને આશીર્વાદ આપ્યો, બહુ સારું. હજી સુધી એ અકબંધ છે. બહુ વિચારે જેવી વાત છે. આ વ્રત લીધા પછી એમને થોડીક એમાં ક્ષતિ દેખાતી હતી. ક્ષતિ એવી દેખાતી હતી કે એ વ્રત રાખ્યા પછી ક્યારેક ક્યારેક સ્વપ્ન દોષ થતો હતો. એનો એને બહુ અફસોસ થતો હતો. પણ એ વાત કરવી કોને? સહેલું નથી. એ કહેવું સહેલું નથી. કરવી કોને એ વાત? એણે બહુ સંપ્રદાયના ઝાઝા સંતોની સાથે એમને ઓળખાણ છે, પરંતુ એણે એકવાર દિલથી નિષ્કપટ ભાવે વાત કરી કે પેલી સ્વામીની આજ્ઞા તો બરાબર પડી ગઈ, એમાં કાંઈ વાંધો નથી. હવે આ દોષ એક ક્યારેક ક્યારેક પીડે છે, એ રાજી થઈને આશીર્વાદ આપો, ટળી જાય.
અને એને સંપૂર્ણ વિશ્વાસ હતો કે હું તમને આ વાત કરીશ એટલે મારો દોષ ટળી જશે. આ વાત કરી એને 3-4 વર્ષ થઈ ગયા. એને 2 દી પહેલાં મને રિઝલ્ટ આપ્યું કે હું સંપૂર્ણપણે એમાં સક્સેસ છું. જો ગંભીરતાપૂર્વક બ્રહ્મરૂપ થવું જ છે, દોષ ટાળવા જ છે, નિષ્કપટ થવું જ જોશે. નિષ્કપટ થવું જ જોશે. એ સિવાય નહીં થવાય. સાધનો તો પૂર્વે 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યા છે. તપ કરતાં કરતાં રાફડો થઈ ગયા છે, છતાંય જે સ્વભાવ નથી ટળ્યા એ સ્વભાવને મોટાની પાસે નિષ્કપટ થવાથી ટળી જાય. લ્યો, પ્રથમના 58મા વચનામૃતમાં તો ત્યાં સુધી મહારાજે કીધું છે તમામ સારા સદગુણો આવવાનું માધ્યમ અતિશય મોટા પુરુષ છે. એને કેવા જાણો છો? અતિશય મોટા પુરુષ છે એને તમે કેવા જાણો છો? અહીંયા સ્વામીએ વાત કરી બ્રહ્મરૂપ થવા માટે માન્યતા. હું બ્રહ્મરૂપ છું, હું આત્મા છું, હું અક્ષર છું એમ માનો. એમ મોટા પુરુષને તમે જેવા સમજશો એવા થશો. એ વાત આપણને જો ખરેખર જીવમાં હા પડતી હોય તો વિચાર કરો. આ મેં વાત કરી દીધી. મોટા પુરુષને નિષ્કામી જાણે તો મહારાજ કે એ પોતે કૂતરા જેવો કામી હોય તો પણ નિષ્કામી થઈ જાય. પોતે નિર્લોભી હોય અને મોટા પુરુષને નિર્લોભી સમજે તો એ નિર્લોભી થઈ જાય. પોતે સ્વાદી હોય અને મોટા પુરુષને નિર્સ્વાદી સમજે તો નિર્સ્વાદી થઈ જાય. પોતે માની હોય અને મોટા પુરુષને નિર્માની સમજે નિર્માની થઈ જાય. લ્યો, કેવડી જબરી વાત છે, વિચારોજી. ખાલી માન્યતા બદલાવવી છે અને એ કોઈ પણ વાત રિયલ હશે તો જ મેળ ખાય. ઉપરછલી વાતથી નહીં મેળ ખાય. મારે પોતાને બ્રહ્મરૂપ થવું છે તો મારે આ સાધન કરવું જ પડે, નિષ્કપટ થવું જ પડે. લ્યો, નિષ્કપટ થવા માટે કદાચ કોઈને પ્રશ્ન થાય કે હું કહીએ તો નિષ્કપટ થયા કહેવાય. આમ તો જનરલી જે દોષ ટાળવો છે એ દોષ ટાળવા માટે જ નિષ્કપટ થવું જરૂરી છે. પ્રથમના 38મા વચનામૃતને વિશે મારે નિર્દોષ થવું છે, પણ નિર્દોષ કેમ થવું? મારામાં દોષ તો ઘણા બધા છે. તો પેલો પ્રશ્નનો જવાબ એ આવે કે જે નિર્દોષ છે એને મારે કહેવું પડે મારામાં દોષ છે. તો એવા નિર્દોષ પણ ઘણા બધા હોય. એમાં કેને કહેવું કે મારામાં દોષ છે એમ? એટલે નિર્દોષની ઘણી બધી સંખ્યા છે એમ મહારાજે બતાવ્યું. અને એમાં પણ જેની પાસે આપણે નિષ્કપટ ભાવે નિર્દોષ થઈએ, નિષ્કપટ ભાવે વાત કરી દઈએ પોતાના દોષની, ત્યારે એ સાધુ આપણો દોષ ના ટળે ત્યાં સુધી એ ખટકો રાખે. જેમ પોતાના દોષ ટાળવાનો ખટકો છે એમ જ એ જે એની પાસે નિષ્કપટ થયો એના દોષ ટાળવાનો એક ખટકો પૂરતો રાખે. જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા એ સ્વભાવને ટોયકે જ રાખે, ટોયકે જ રાખે. લ્યો, જો
આ વારંવાર ગમે એટલી વાતો કરે, મહિમાની વાતો કરે, ઉપાસનાની વાતો કરે, બ્રહ્મરૂપ થવાની વાતો કરે, પણ છેવટે સાંખ્ય તો આવીને ઊભી જ હોય છે. અને અખંડ મૂર્તિ દેખાતી હોય તો પણ ગુણાતીતાન સ્વામી કે નિષેધ કર્યા વિના વિષય નહીં ટળે. એટલે છેવટે ગમે ત્યારે એ આપણા સ્વભાવને ટાળવાના પ્રયત્ન કરનારા કોણ છે એને ઓળખી રાખો, એની પાસે નિષ્કપટ થાવ તો દોષ ટળશે, તો સ્વભાવ ટળશે, નહીતર મુશ્કેલ છે. સાધનો તો ઘણા બધા છે, પણ નિષ્કપટપણું છે એ સાધન બહુ મોટું છે. અને મહારાજે લોયાના 5મા વચનામૃતની અંદર નિષ્કપટ થવાની રીત બતાવી છે. કેટલા દોષ આપણામાં હોય એ કહીએ તો એ નિષ્કપટ કહેવાય. જો આમ ઘણી બધી વાતો આપણે મોટા પાસે કરીએ, પણ મહારાજને જે રીતે આપણને નિષ્કપટપણે વર્તવાની રીત બતાવી છે એ પ્રમાણે આપણે નિષ્કપટ થઈએ છીએ. ને 3 મુદ્દા લખ્યા છે. એ 3 મુદ્દા છે એ માયલો કોઈ સંકલ્પ થતો હોય તો મોટા પુરુષને કહી દેવો જોઈએ. એ સિવાય બીજી ગમે એટલી વાતો કરો, વ્યવહારની બીજી ત્રીજી, એ નિષ્કપટ ભાવ નથી. નિષ્કપટ ભાવ તો 3 સંકલ્પમાં, એક તો પોતાને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એમાં કોઈ પ્રકારનો સંશય થાય તો એ નિષ્કપટપણે એ સંશય કહી દેવો જોઈએ. બીજા બધી વાતો થાય, પણ એની ક્રિયામાં, એના ચરિત્રમાં આપણને ક્યાંય સંશય થાય છે? જો સંશય થતો હોય, કાં તો એમને જ કહેવું, કાં તો એની પાસે રહેતા હોય એને કહેવું. સારંગપુરના બીજા વચનામૃતમાં એ રીત બતાવી છે. વચનને ગુણે કરીને કેમ વર્તવું? તો કદાચ ક્યારેક મોટાએ યોગ્ય કે અયોગ્ય આજ્ઞા કરી ત્યારે આપણું મન સંશય કરતું હોય તો કાં તો વિનયપૂર્વક એમને પૂછવું, કાં તો એમની પાસે જે રહેતા હોય એને કહેવું, અને એ વાતનું સમાધાન કરે. એમ નિષ્કપટ થવું છે, એમાં સંશય થતો હોય તો એ કહી દેવો જોઈએ. બીજા નંબરમાં, કોઈ પણ ભગવાનના ભક્તનો અવગુણ આવતો હોય, અવગુણ આવ્યો હોય, એ નિષ્કપટપણે કહી દેવો. મને આ અવગુણ આવે છે, મને આનો અવગુણ આવે છે, કહી દેવો જોઈએ. એને કહી દેવો તો એ ટાળી નાખશે આપણો અવગુણ આવતો હોય છે, એ અવગુણી ટાળી નાખશે, અને ક્યાંય સંશય થતો હોય છે તો એ સંશય ટાળી નાખશે. અને ત્રીજો સંકલ્પ છે, કોઈ પણ આપણા પંચવર્તમાન, એ વર્તમાનનો ભંગ થતો હોય તો એ કહી દેવું જોઈએ. વર્તમાનનો ભંગ થતો હોય એ કહી દેવું જોઈએ. આ 3 સંકલ્પ કહીએ તો એ નિષ્કપટ છે. અને એવો નિષ્કપટ થાય એ સાધન મોટામાં મોટું છે. હમણાં જ મેં વાંચ્યું હતું, એ નિષ્કપટપણું છે એ સાધન છે, બ્રહ્મરૂપ થવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. અને એ નિષ્કપટ થયા પછી નિર્દોષ થઈ ગયો એ સ્થિતિ છે. નિષ્કપટ થયા પછી એ નિર્દોષ થઈ ગયો એ સ્થિતિ છે. નિષ્કપટપણું છે એ સાધન છે. જો નિર્દોષ થવું હોય, સ્થિતિવાળું થવું હોય તો નિષ્કપટ ભાવ પ્રથમ આપણે કરવો જ પડશે. સ્વામીએ આ શ્લોકની શરૂઆતમાં વાત કરી, નિજાત્માનમ બ્રહ્મરૂપ, જે બ્રહ્મરૂપ છે, અક્ષરરૂપ છે, એ પુરુષોત્તમ નારાયણની સતત અનુવૃત્તિમાં છે. એ અનુવૃત્તિમાં
ક્ષર નથી થતા માટે એ અક્ષર છે. સમજાય? એ પુરુષોત્તમ નારાયણની અનુવૃત્તિમાં રહેવા માટે ક્ષર નથી થતા માટે એ અક્ષર છે. જો એમ આપણે અક્ષરની સ્થિતિને પામવું હોય તો પહેલાં વહેલા સાધન નિષ્કપટ ભાવ. નિષ્કપટ ભાવ લ્યો. આ ભગવાનના ભક્તો જેવા તેવા નથી. આ આખી સભા અટણે હમણાં શાક ઉત્સવ કરવા માટે ભોજનાલયમાં સ્વામી પધાર્યા અને શાક વઘાર્યું ત્યારે થોડી વાત કરી, પણ કેટલી બધી સાકારપણાની વાત કરતી હતી. જે ઉત્સવ લોયાની અંદર શાક ઉત્સવ થયો અને જે આનંદ હતો એવો જ આનંદ અને એવો જ ઉત્સવ એ અત્યારે છે. જો સાકારપણું જો સમજતા હોઈએ તો જેવા અક્ષરધામમાં છે એવા જ અહીંયા છે, અહીંયા છે એવા જ અક્ષરધામમાં છે. પૂર્વે જે લીલાઓ થઈ ગઈ છે, પૂર્વે જે ભક્તો થઈ ગયા છે, સંતો થઈ ગયા છે, જેવા થઈ ગયા છે એવા ને એવા સાકારપણે અદ્યાપી પર્યંત એ મજ ચાલી આવે છે આ સભા. ગુણાતીતાન સ્વામીની વાતોમાં મહારાજની સામે આમ કેટલી બધી સરસ સભા બેઠી હતી અને બધાય ચકોર પક્ષી જેમ ચંદ્રમાની સામે જોવે એમ બધાય જોઈ રહ્યા હતા. લ્યો, એ સભા જોઈને જ કેટલો બધો દિવ્ય આનંદ થઈ ગયો. ઓહો, આવી તો સભા જ ક્યાંય જોઈ નથી. આવી તો સભા જ ક્યાંય જોઈ નથી. આ એક ધારું બધાય ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. એમ આ સભા પણ એવી જ છે. હમણાં જ પૂર્વે અહીંયા સંતો સભામાં વાત કરી ગયા, કોઈને યાદ છે? નહીતર કથા પૂર્ણ થાય એટલે આ સભા મંડે ખળબળવા, કેટલાય ઉઠીને વયા જાય. પરંતુ સ્વામીની કથા પૂર્ણ થઈ, વ્યાખ્યાન માળા પૂર્ણ થઈ, પ્રવચનો પૂર્ણ થયા, સભા એકદમ આમ જ સ્થિર બેઠી કે આવી સભા ક્યાંય નથી જોઈ. જો આવી સભા ક્યાંય નથી જોઈ. અને આવા ઘડવા અને આવા તૈયાર કરવા નાનું કામ નથી. બહુ વિચારજો. આ સહેલું કામ નથી. જો આપણી સભામાં અહીંથી કોઈ પસાર નહીં થાય કામવાળા સિવાય, આ વીડિયાવાળા જ, બાકી કોઈ અહીંથી પસાર નહીં થાય. આ સ્વામી 50-55 વર્ષથી આ સતત આ ઘડતર માટેનો માર્શલ લો ચલાવે છે. આમ લેસ માત્ર કોઈની ભૂલ દેખાણી નથી અને કીધી નથી. હમણાં જ પ્રેક્ટિકલ કહું તો ના કીધું, એ ભાઈ આ રોટલા બંધ કરી ભાઈ. જોયું ને બધા પ્રેક્ટિકલમાં? જો આ વાત તમે આમ ગંભીરતાથી લેશો ત્યારે ખબર પડશે કે આવી રીતે સભા આખું આમ સ્થિર થઈને બેસી જાય. આખી સભા એકદમ પિન ડ્રોપ સાયલન્ટ થઈને સાંભળે, બીજા સંકલ્પ જ ના થાય. કેમ થાય આવું? કેમ બને? સહેલું નથી. સ્વામીની પાસે એટલી બધી બધા પ્રકારની કળાઓ છે, ઘણીવાર વાત કરી છે. જેને જેવી રીતે પોષણ કરવું ઘટે એનું એવી રીતે પોષણ કરે છે. જેનું જેવી રીતે પોષણ કરવું ઘટે એનું એવી રીતે પોષણ કરે છે. ગમે એક ક્ષેત્રમાં હોય, સામાજિક દ્રષ્ટિએ હોય, રાજકીય ક્ષેત્ર હોય કે સત્સંગની ક્ષેત્રે હોય, ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, ગમે એટલા મોટા યજમાન હોય, દાતા હોય કે સાધારણ હોય, તમામની પરિસ્થિતિને જાણે છે. આજે સવારે પ્રેક્ટિકલમાં વાત કરું તો યતિભાઈને એના કાર્યને જોઈને હસમુખભાઈ રાજી થયા અને સ્વામી માથે નાખ્યું કે સ્વામી તમે કયો એની હું સેવા કરું, આ બાળકને પ્રોત્સાહિત કરવા માટે.
સ્વામીને એના વ્યવહારની બધી જ ખબર છે, એના વ્યવહારની બધી જ ખબર છે, એટલે સ્વામી એને કહી દીધું. પણ એ પાછા એવા હતા, જોયું ને સવારમાં ના પાડી કે ભાઈ મમ્મી ના પાડે કે લેવું નથી, લો સ્વામીએ બિલકુલ ના પાડી દીધી. એ કે અડધા લઈ લ્યો પાછા, બિલકુલ ના પાડી દીધી. શા માટે? એના વ્યવહારને જાણે છે, અને એ બાળકનું છે. સ્વામી કે એનું વજન પછી મારે લેવું માથે? હા, એમ કીધું ને, યતિનું વજન મારે માથે લેવાનું કેમ? એટલે આ વાત કરીને એમ કહેવા માગું છું, આ તો પ્રેક્ટિકલની વાત છે, એટલે કે સ્વામી પોતાની પાસે આવતા દરેક હરિભક્તોના વ્યવહારને જાણે છે, એના સત્સંગને જાણે છે, એની રીતને પણ જાણે છે, અને સમય આવે ત્યારે જેને જે કહેવું ઘટે એ કીધા વિના રહે જ નહીં. તુંબડુંને પાણીમાં દબાવી રાખો, કેટલી ઘડી રહીએ? ચાલો, તુંબડાને પાણીમાં તમે દબાવી રાખો, કેટલી ઘડી રહીએ? મૂક્યા બેરું બાઈને આવે. હા, એમ સ્વામીને જેની ભૂલ દેખાય એ ઘડીક વાર તો માન દબાવી રહીએ, એ બધાના વિવેક માટે, કે સભામાં કે એને બીજાને ખોટું ના લાગે એટલા માટે. પણ છતાંય સ્વામીની સહજ પ્રકૃતિ પ્રમાણે એ જ્યારે એને એના ભૂલનું આત્મદર્શન કરાવે ત્યારે સંતોષ થાય છે, ત્યારે જ સંતોષ થાય છે. શા માટે? તમે બધા સ્વામી પાસે આવ્યા છો, સ્વામીની સેવા કરો છો. સ્વામી કે તમારું અનાજ મારા પેટમાં છે ત્યાં સુધી હું તમારું હિત ઈચ્છીશ ને ઈચ્છીશ. અને આ મોટા એકાંતિકની રીત છે. એને 1 થી લાખ રૂપિયાનો બગાડ થાય એનો ખરખરો નથી, પરંતુ આ જીવાત્માને થોડા દાડા જીવું અને એનો પરલોક બગડશે તો? આ મોટા મોટી ચિંતા એકાંતિક સત્પુરુષને છે. તો આજે સંપ્રદાયમાંથી આવતા તમામ સંતોના દ્વારા પણ આપણે સ્વામી વિશે સાંભળ્યું. ગઈકાલે ભક્તિ જીવન સ્વામી હરિયાળા ગુરુકુળથી પધાર્યા હતા. કેવી કેફ ભરેલીને જોરશોરથી વાતો કરી, અનુભવની. સ્વામીના દરેક કાર્યો દેખાય છે. જો આ આખી સભા દેખાય છે, કેટલી આમ શાંતિથી એક ચિત્તે સાંભળે છે. દેખાય છે આ 20 વર્ષની અંદર કેટલા બધા કાર્યો કેટલી ગતિથી થઈ ગયા છે. સ્વામીએ કાલ કીધું કે આ મંદિરનું કામ જેટલું દિવસે થાય એના કરતાં રાતે દોઢું થાય. જો, અને આમ બાહ્ય દ્રષ્ટિએ બધા વિચાર કરતો ખ્યાલ આવે, અવડા મોટા ઉત્સવ સમયા થાય, અહીંયા આ આરસ પથ્થરનું શિખરબદ્ધ મંદિર થાય, ગામમાં હનુમાનજી મંદિર એના પાયા નખાઈ ગયા, એ પણ મંદિર થવાનું છે. આવા ઘણા બધા કાર્યો કેમ થાય? બહુ સ્વામીએ ગઈકાલે આખા સંતોના વ્યવહારની ટોટલી વાત કરી દીધી કે આ પારદર્શક કેવો વ્યવહાર છે. સ્વામી સિવાય મંડળમાં કોઈ સંત પાર્ષદ કોઈને ક્યારેય કાંઈ કરતાં કાંઈ દાન વિશે વાત કરતા નથી. લખાયું હોય, બાકી હોય અને ટકોર કરવાની હોય તોય કોઈ એ ટકોર કરવા તૈયાર નથી. એ સ્વામીને જ મીઠે સૂરે વાત કરવાની રહે, અને એની પરિસ્થિતિ જાણીને. અને સ્વામી કે આ જે કાંઈ દાન આવે છે એ જીવાત્માના હિતનું વિચાર કરીને, એને કથા વાર્તા કરીને, એની ભૂલ બતાવીને એ રાજી થાય, સંતોષ પામે અને સેવા કરે છે. આજે આ સ્વામીની રીત આખા સારા સંપ્રદાયમાં બધાના હૃદયની અંદર આમ એક આગવું સ્થાન ઊભું કરે છે. આચાર્ય મહારાજની હાજરીમાં સ્વામીએ કીધું કે મહારાજશ્રી, હું આ બધાને વઢીને કામ લઉં છું, આ બધાની સેવા હું વઢીને લઉં છું. મહારાજે ખુશ થયા. પાછી યાદી હમણાં આપી હતી આચાર્ય મહારાજે. પણ એ જૂની એકાંતિકની રીત છે, જે રીતની પ્રણાલિકા આ મંડળમાં સ્વામી દ્વારા સ્થાપિત થઈ છે અને બધાને અનુભવ છે. બહુ સરસ રીતે 5 દિવસ સુધી બધાએ શાંતિથી સ્વામીની કથા સાંભળી. યજમાનોએ ખૂબ ઉદાર દિલથી સેવાઓ કરી છે.
બધાય કાર્યક્રમો એકથી એક ચડતા થયા એવા ઘણાના અહેવાલ મને કહેતા હરિભક્તો આવતા એક બહુ સરસ આ ઉત્સવ થઈ રહ્યો છે. દરેક કાર્ય એક કરતાં એક ઉત્તમ થતા જાય છે, આમ જોવાય છે. એટલે આ જે સ્થાન આપણને મળ્યું છે ને આપણે જે આંબાની ડાળમાં કેરી થઈને ચોંટી રહ્યા છીએ ને, ચોંટી જ રહેવાનું. પડી જાઉં તો ખાખડી, અને ખાખડી થાય તો અથાણું થાય, ચીરીને મીઠું ભરાશે, અને ચોંટી રહે ને પાકી થઈ જાય તો સરસ મજાની પાકશે તો સરસ એને આમ પગ દબાવે, ઘોરશે, રસ કાઢશે ને અને ઠાકોરજીને થાળમાં ધરાશે ને એ મોર પીરસા છે. આપણે ચોંટી જ રહેવાનું છે અને સતત એમની અનુવૃત્તિમાં રહેવાનું, અનુસંધાન રાખવાનું છે. મહારાજને અને સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આજનો આ તમે જે 116મો શ્લોક એનું નિરૂપણ કર્યું એ અમારા જીવનમાં આત્મસાત બને એવી તમારા ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.